નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં શાક માર્કેટમાં શાક વેચતા વેપારીઓનું અંતે થયું સુખદ સમાધાન। ત્યારે આ બાબતે રાજુલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખે શું કહ્યું તે જુઓ અને આ સુખદ સમાધાન કેવી રીતે થયું તે પણ જાણો અમારા આ વિશેષ અહેવાલમાં। કમિશન શાકભાજી કમિશન એજન્ટ ભાઈઓ અને રિટેલ વેપારી વચ્ચે તકલીફ હતી એ અત્યારે જે એને માંગણી હતી અમે સંતોષી છે અને એનું સુખદ સમાધાન કર્યું છે। વિવાદ એકદમ નાનો હતો। આજે અમારા ચેરમેન શ્રી રાજેશભાઈ પરસાણા તથા ઉપપ્રમુખ શ્રી પીઠાભાઈ નકુમની આગેવાની નીચે અમે દરેક કમિશન એજન્ટ ભાઈઓ તથા શાકભાજી વેચનાર ભાઈઓ બધા ભેગા થયા અને જે વસ્તુમાં બાંધછોડ કરવી પડે તેની માટે યાર્ડને સંપૂર્ણ સત્તા આપીએ છીએ અને 5 કિલોની મર્યાદામાં શાકભાજી મળશે અને શાકભાજી એસોસિએશનના સભ્યો સિવાય કોઈ પણ વ્યક્તિ અલગ પોતે કમિશન એજન્ટ રાખીને ખરીદી કરી શકશે, સીધું વેચાણ ખરીદી કરી શકશે નહીં। એના માટે આજે અહીંયા એક ઠરાવ કરવામાં આવ્યો છે। યાર્ડના સત્તાધીશોએ અમારી વાત એકદમ વ્યાજબી ગણીને જે મંજૂર કરી છે એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને બોર્ડના પણ અમે આભારી છીએ।